નમસ્કાર મિત્રો, હાર્વી ફાર્મ નર્સરીમાં તમારું સ્વાગત છે. આપણે 20 વર્ષ જૂના આંબાના બગીચામાં આવ્યા છીએ. સંદીપભાઈનો બગીચો છે. અત્યારે ખાતર નાખી રહ્યા છે. તમે જોઈ શકો છો, આમ લીટા પાડેલા છે બધા. એની અંદર પેલું તો 4-4, 5-5 કિલો કુકડાનું ખાતર નાખેલું છે અને એના ઉપર આપણે સેન્દ્રિય ખાતર નાખેલું છે. કયું ખાતર નાખેલું છે પૂછીએ આપે. 20 વર્ષ જૂની ઝાડી છે આ. નાના ઝાડ છે ને તે બાજુમાં લીધેલું છે ટ્રેક્ટર. તમે બધા જોઈ શકો છો આંબા. થડમાં બધું ફેવિકોલ સાથે નાખી અને મેટાફિન પાવડર અને ચૂનો ચોપડેલો છે, ગાડર ન આવે એટલા માટે. આપણે સંદીપભાઈને જ પૂછીએ કેટલું છે, શું છે બધું. તો મિત્રો, આ રહ્યું ખાતર. સમ્રાટ પોસ કરીને છે, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે. જોઈ શકો છો 50 કિલોની બેગ છે. 14% ઓર્ગેનિક કાર્બન આવે છે એની અંદર. અને વેલ્સન ફાર્મર ફર્ટિલાઇઝર પ્રાઇવેટ લિમિટેડનું મેન્યુફેક્ચરિંગ છે. આ કોઈ પેડ પ્રમોશન વિડીયો નથી, ખાલી ખેડૂતોની જાણકારી માટેનું છે. ને 15 થી 20 વર્ષ જૂની ઝાડી છે. એની અંદર નાખે છે. કેટલું પ્રમાણ છે સંદીપભાઈને પૂછી લઈએ આપે કે કેટલું નાખે છે. આઈ થિંક આ છે ને 2 થી 3 કિલો નાખે છે એક સાઈડ, એટલે 6 કિલો એક ઝાડમાં થાય. અને બીજું કુકડીનું ખાતર નાખેલું છે, એ કંઈક 5-5 કિલો બે સાઈડ નાખેલું છે. એટલે ટોટલ ખાતર એક સાઈડ 8-9 કિલો થશે, એટલે 15 થી 16 કિલો આખા એક ઝાડમાં થાય. એટલે એ પ્રમાણે સેટિંગ કરેલું છે. ડ્રીપ સિસ્ટમ લાગેલી છે નેટાફેમની. હવે સંદીપભાઈને પૂછીએ કે કેટલી માત્રામાં નાખો છો ખાતર. અને બીજું મિત્રો, તમને જણાવી દઈએ કે કુકડીનું ખાતર એટલા માટે છે, જ્યારે શિયાળો આવશે ને ત્યારે ગરમી જોઈએ આંબાને, ઝાડને. તો એટલા માટે ગરમી કરવા માટે કુકડીનું ખાતર નાખેલું છે. ત્યારે શું દિવસો આવે ત્યારે હવે ઠંડા થઈ ગયા છે. જૂન મહિનો પૂરો થવા આવે એટલે 7મા મહિનામાં તો વરસાદ આવશે. એનાથી પહેલાં મળી જાય અને ખાતર તો થોડુંક સ્ટ્રોંગ થઈ જાય, ઝાડની ઇમ્યુનિટી વધી જાય એટલા માટે. અહીંયા હજી નાખવાનું બાકી છે. એટલે આવી રીતે ખેડૂતો હેરાન થતા હોય છે. અને આજે બધી જગ્યાએ બાકી છે. આટલો ખાડો કર્યો છે, ફૂટ જેવો છે આ ખાડો. 8 ઇંચ કાં ફૂટ જેવું છે. પછી કઈ વસ્તુ વાપરે છે એ પણ તમને બતાવું કે કેનાથી ખાડો કરે છે. આઈ થિંક અહીંયા પડ્યું છે એનું એ એટેચમેન્ટ. અને આમાં ઘણા માણસો છાણિયું ખાતર પણ નાખતા હોય છે. છાણિયું ખાતર આ પદ્ધતિ નાખવાનો એક રીઝન એ છે કે પાણીમાં ઉપરથી ઘણા ખેતરમાં એવું થતું હોય કે પાણી ઢાળિયાને સ્વરૂપે ચાલ્યું જાય, તો ઉપર ખાતર નાખેલું છાણિયું ખાતર તો એ પાણી દ્વારા સાથે નીકળી જતું હોય છે, જે પાછળની સાઈડ, ખેતરના પાછળની સાઈડ ભેગું થતું હોય છે. એના કરતાં આ પદ્ધતિ કરવી સારી છે. ખાતર બધું દટાઈ જાય છે, એટલે જમીનમાં સેફ રહે છે ખાતર બધું. અને કેનોપીના એન્ડ ઉપર આ નાખેલું છે, એટલે એની બધી જે વ્હાઇટ રૂટ્સ હોય છે આંબાની બધી અહીંયા હોય છે, એટલે આ વસ્તુ પોસિબલ થાય છે. અને એકદમ સેફ રહે છે ખાતર. એના ઉપર ડ્રીપની લાઈનો આવી જાય એટલે બધું ભેજ પણ જળવાઈ રહે અને પાળું ને બધું ખાવાનું પણ મળે. અને બીજું એક, જ્યારે ફ્લાવરિંગ કણી નાની આવવા માંડે ને જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં ભરપૂર શિયાળે, ત્યારે ઘણા ખેડૂતો 20-20-0-13નું 2-2 કિલો નાખે છે ખાતર, જેના કારણે ગ્રોથ પણ સારો રહે છે અને ડ્રોપિંગ પણ બહુ ઓછું આવે છે. આ પણ એક અખતરા કર્યા છે ખેડૂતોએ, જે ટ્રાય કરી છે અને જે સક્સેસ રિઝલ્ટ એના મળ્યા છે. હવે એક આપણા નિમેશભાઈ કરીને છે, એને ત્યાં કરેલું હતું. દર 3 વર્ષથી કરે છે અને કોઈ દિવસ માલમાં ઘટ આવી નથી, વધારો જ આવે છે. અને સારું ફ્લાવરિંગ પકડે છે, ડ્રોપિંગ ઓછું આવે છે અને માલ પણ સારો ઉતરે છે. પણ એને પણ આપણે જ્યારે માલ થશે ને એ નાખશે ત્યારે આપણે તમને લાઈવ ડેમો બતાવશું કે કેવી રીતે છે ને શું છે. તો ચાલો ત્યાં તમને બતાવી. હા, તેડું ઓલું જો એનું છે જે ખાડા કરે છે એ, કાં તો કોઈ લઈ ગયા હશે તો ખ્યાલ નથી, તમને બતાવું. તો મિત્રો, આ લાગેલું છે, આનાથી ખાડો કરે છે. જુઓ તમે કેટલું છે. ફૂટનું તો આ છે, એટલે ફૂટની આસપાસ ખાડો થાય છે. દાંતીમાં લાગેલું છે, બીજા ડાડા એના કાઢી નાખ્યા છે ને આ વ્યવસ્થિત રીતે ફિટ કરેલું છે. તો ચાલો
વિડીયોને કરી અહીંયા એન્ડ. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધુથી વધુ ખેડૂતો સુધી પહોંચાડજો, કારણ કે સાચી માહિતી ખેડૂતો સુધી પહોંચવી બહુ જરૂરી છે. તો ચાલો, બધાને જય હિન્દ, જય ભારત.